તો કેમ છે મારા વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો અત્યારે તમારા માટે નવા સમાચાર લઈને આવ્યો છું। મિત્રો મનસુખ રાઠોડને તમે બધા ઓળખતા રહેશો। તો મિત્રો આ સમાચારમાં એવું છે, મનસુખ રાઠોડના ગામની જે રામોદ ગામ છે મનસુખ રાઠોડનું, તેના ગામની બાઈ જે છે, સ્ત્રી જે છે પ્રેમીબેન, એ ભાગી ગયા છે બાળકોને મૂકીને। પછી થયો છે વિવાદ। મિત્રો મનસુખ રાઠોડ તેમની સાથે વાત કરે છે। તો મિત્રો કોલ રેકોર્ડિંગ તમે આખું સાંભળો। હાલો, હા હા બોલો કોણ બોલો? કેમી એમી બોલો બોલો। હું તમે કોઈએ કઈ કીધું તું? તેનું આ મેં વાત સાંભળી હતી, એ કે છે મનસુખ એમ કહેતો હતો બે ભેગા થાય એટલે એને મારવા। મેં કીધું મનસુખભાઈ કોઈ દી એ વયસમાં આવે જ નહીં ક્યાંય પણ માં। તો એમાં મારવાને મારે શું લેવા દેવા? તમે કોણ એવા હમણાં દીધા હું મારવાનો છું? મારે શું છે હું તમને મારું? હા તો એમને એ વાત સાંભળે, મેં કીધું મને કોઈ દી એવું તો હું માનું જ નહીં। રમતમાં કઈ એક થયું તો કેટલું એવી જોયું ગયું। મેં પણ કીધું નહીં, એટલે આજે આટલા માથું માર જ નહીં। મારી વાત સાંભળો, આપણે આટલા છોકરા મૂકીને બીજા જઈ, સંસ્કારને કલંક છે। સંસ્કાર ને કઈ નહીં એમ નહીં, તમે ત્યાં જોયું છે સોનું મારી બાજુમાં છે, સોનું નામ ક્યાંય ન આવવું જોઈએ। સોનું મારી બાજુમાં મને કેટલી હેરાન કરી છે ને એ મારું મન સમજે છે। હું ભાઈ જો તમે તમારા દીકરા તમને વાલા ન લાગ્યા એમ કહું છું, તમે આખી વાત સમજો છો? મને મારા છોકરાને હિસાબ જ મેં કર્યું, મેં લખાણ બધું મારી પાસે છે। પેલા કોઈ મારા કઈ છોકરા જાતી ભાઈ તમે જો ભાઈ તમે છે ને સંસ્કાર વિહોણી પ્રેમી વાત કહેવાય કે જેના બાળકના નો થયા, જે સ્ત્રીને એક પુરુષનો પ્રેમ હોય ને એ એના કોઠામાં બાળકમાં હમાઈ જાય એને માં કહેવાય। બાકી તો બધું કર્યું એ સાચી વાત મનસુખભાઈ, મેં પેલા મારા છોકરાનું કર્યું, પેલા મારા છોકરાનું મેં લખાણ કર્યું। જો હું તમને અમારી જેવી સલાહ કોઈ તમને નહીં આપે તો હું સમજુ છું, મેં તમારા વિડીયો જોયા, બધી વાત સાચી છે, એમાં અમે ક્યાંય પડતા નથી। પણ મુદ્દો એ છે કે તમે તમારા બાળકના નો થયા, બીજાના નો થયા, આ તો લઈ ગયો એ ગાંડી પાછી નો કહેવાય। હા કે ઈ તમે તમારે આજ તમારી ભેંડી રે એવો દીકરો કોઈ મળે તમે મને સમજાવો તો। પણ મારા માં છોકરા જોઈ જ છે। તમે કાલ જોઈ શું જોઈ? એ છોકરા તમારી ભેગા આવે તો એ ખદડી ના કહેવાય, કાંઈ કદડી ના નો નો કહેવાય। હાલે નો। તમે ને ભાઈ હાથું બોલનારા ઓછા મળશે ભાઈ, જો પોપટીઓ ફેરવનારા બધા મળશે। અટાણ ઈ તો હું કેવત છું, અરે કાકો એમ કહે હું હાસવાય તો બરાબર કાકો નો હાસો તો મનસુખ ગોવિંદ હાસવી લે। આ ઈ છે અરે પણ તો ભૂલ થાય તમારી। મારે ઘરે અના 4 જણા રહી, આ ફુવરિયા મારા માસીના છોકરા નથી હો। ઈ ભલે ઈ હાસ કેટલા વર્ષથી મારી ભેગા છે? ઈ ના આ જેલ કર્યો ઈ આદી સુધી તમારે ભેગો જ ન રખડતો। અમારી ભેગો રહેતો તો પણ તમે તમારું ઘર ઢાંકીને તો બેઠા હતા ને। આમાં તમે હું તમે તમારું ઘર બાંધી લ્યો ભાઈ। ક્યાં ખોલવાની હતી ઈ કે ને આ ઓલી સંપાન રમેશ ને ડોહી ને ઈ તમારો ઘરનો મામલો થઈ ગયો। બીજા સમાજમાં તો 5 માણસ રહી છે ને, ઘરનો મામલો હોય તમારી જેવી 5 માણસ કેવું જોઈએ, 5 આગેવાન ને કેવું જોઈએ? ઈ બાડો કોઈનું માના ઈન નો ઈ તમને એમ લાગે। આ તમે ગયા છો એનું નામ શું છે? એનું નામ જે હોય એ તો કઈ હોય એમ ન હોય। હું પૂછું છું તો જવાબ દેતા ને હે? હું જ કહું છું, મને તો બહુ હેરાન કરીશ। હોય આખી વાત સમજ હું કહું છું ભલે કરી, પણ આપણે આ તમારે કેટલા છોકરા છે? એ તમને ખબર છે મારે કેટલા થી? તો તમે કહો કે એમ નહીં તો ઈવડે વરી પૈણી ગયા? કોણ છોકરા તમારા બધા પૈણી ગયા? હવે કાકો કહે છે ને તો મારા તેવેડ છે ભણાવવાની, હું જો એમાં કાકો બિચારો શું કરે? ઈ તો અટણ સુધીમાં જો મારે દેવજી રહ્યો ને અમારા મને હારો માણસ એને અટણા દીકરાને પરણાવ્યા, ઉછેર્યા, મોટા કર્યા। સાચું તો બોલવું જ પડે। ઈ તો આપણે આપણું સુખ માણવા માટે થઈને આપણે આપણી મોજ મસ્તીમાં આપણે એને ભૂંડા કહી ભાઈ। ક્યાંય નથી મોજ મસ્તી, મેં નથી કરી। તમે તમારા પ્રેમમાં પાગલ છો, તમે તમારા બાળકમાં નથી। તમને બીજો ઓલો દેખાય છે, ઓલો સેડારો। ઈ નથી દેખાતો મન મારા, ઈ મારા છોકરીના લગ્ન કર્યા છે ને મારું મન સમજે છે। આપણા ભાઈઓને નો થાય, સાંભળો, આપણા ભાઈઓને આપણા પેટના છોકરાને નો થાય, તમારો ભરોસો કોઈ ન કરો। હું તમને કહી દઉં, કોકના વિશ્વાસમાં પરિવારને ચાલી રહેવું હોય તો બાપા દખ પડે। આપણે મોજ મજા કરવી તે વાત કેટલા ભેગા થાય, પાણીપુરી પીઝા ખવડાવવા કઈ ઘર કર્યું થઈ જાય ને કઈ સતિયું ન કહેવાય, એને રાંડું કે જગત મને નથી ખબર। ઈ સાચી વાત છે, પણ હું એમ જગત વિરુદ્ધમાં નાખે છે। પણ એક દીકરા માટે જેને જિંદગી ગુજારી હોય અને ઈ છોકરો ભણતો હોય ને તઈ એને સાની રાખવા જગત કહી દે મારા બાપ સાની રહી જા, કેમ કે ઈ સંસ્કારની વાતું છે। હવે આ જીનિયારે હનકારા કરે એના જગત કહી છે, પછી મને ઈ નથી ખબર। હનકારો આખો મલક કરે કોણ નથી, તો આપણે મારે ભાઈ જો એ જેને કમરો થયો હોય ને એને પીરું જ દેખાય। આપણે તો આપણે બધે જગત શું લાગે બધા આવા જ કરે છે, એવું કાંઈ નથી હોતું। એમ નહીં આદિ બુદ્ધિ એમ કહેતી હું હરિચંદ્ર છું, હું કોણ એમ કહેતું હરિચંદ્ર છું?
હું એમ કહું છું, મારા મનને એમ જ હતું હું એવી હારી જ છું, હું હારી છું, પણ મને વાહારી મારી હારી વાતો ન એ ભાઈ વાતો કરતી. કોઈની નથી કરતા, જગત કોઈની હારી વાતો નથી કરે. હારેના બિરદમાન તો તમે સહન કરો તો મળે. એ બાપા એના ટાંકણે ઘાટ ઘડાય ત્યાં એને મૃત્યુ થવાય, એમના મૃત્યુ નથી થવાતું. એમ નથી, આદિ સુધી હું કૃષ્ણના દાબમાં જિંદગી કાઢી છે મેં, અને હવે મને ઓલી ચંપા ને ડોહી ની મને એમ કે જમીન વેચાઈ જાય ત્યાં લગ્ન જઈને ફોલ આવીને સહી કરાવી લે છે, પછી કીધું ભાઈઓને બોલાવીને ઘરઘાવી દેવી છે. હવે તું મારા ભાઈઓને બોલાવીને મારા ભાઈને શું કરવાનું બદનામ કરજો, જી કરી અહીંયા કરી બદનામ, મારા ભાઈઓના વચમાં લેમાં તું. એ ચંપા બોલી ના ઈ ચંપા કે ભાઈને બોલાવીને ઘરઘાવી દેવી છે ને એના છોકરા એને દઈ દેવા છે. કિશોર કોણ ટાઈમમાં તો મારી કરવાય. વાત સાંભળો ભાઈ, જો ખરાબ બનાવ બન્યો હોય તો એના જગત કે ભાઈઓ કોઈ આપણે સ્વીકારે નહીં. તમે તમારા છોકરામાં તો બેસી જાઓ અને બીજું તમારું જે હોય તમે શું કરે એમાં પડો છો? તમે તમારા બાળકોને સાચવી લ્યો. આ અટાણો બરાબર, છોકરા મૂકીને વી ગયા, તમે તમારા ઓલા ભેંડીના નો થયા, તમે તમારા છોકરાના નો થયો, તમે તમારી દીકરીનું પેટમાં નો બેર્યું, એ બીજાનું હું કરે કહું છું લઈ જનાર જે ગાંડી પાસીનો ક્યાં એ ગાંધી પાર્ટીનો નથી, ઈ તમે તો વાજીનો જ કેવું છે, કરે? અટાણે ખાલી વાજીનો જ છે ઈ. ઈના કોકના અટાણે ઈવડે તમે નથી ધવરાવ્યા, ઈને 3 છોકરા છે. ઈના માર નથી જોતા, ઈના ને ભાઈ છોકરા ઉભા માર રહ્યો, જોતા તમારે ખાલી મોજ શોખ ને ખાલી લાલિયું કરીને આમ રખડો એટલે સારા લાગે. મારા લાલીએ ને તો મને મારા છોકરા જોઈએ, ઈના છોકરા તો ને ઈના શું ઈના તમે ને છોકરા તમારા મારા વાલા લાગ્યા હોય તો તમે આ ધંધો જ ન કર્યો હોય. એ તમે અરે ભાઈ કુળ બુડાડે ને કુળ ઉજાળે કા ઈ દીકરા કા વહુન કા વરા કા મણના ઝીંડવાન કા ઝાકરિયા ખરા દી ઉડાડે કા વહુન કા વરા કા મણના ઝીંડવાન નગર કા કઈક પાડો હોય નગર ભાઈ તો ખરા. બંધુ, તમે કાયદો જાણો છો ને હું કાયદો જાણતી નથી, તો તમે 5 માણા એને કા નો કહે કે આદિ સુધી એલા કિશોર એને હક નથી લેવા દીધું. આગેવાન તરીકે અટાણે તમે સાંભળી લ્યો સાહેબ, આગેવાન તરીકે અત્યારે ફોન કર્યો તો તે દી તમે તમારા દેવજી કોઈ કઈ કરતા તો હું કે ગામમાં મૂકીને ગયો તો મને તમારે ફોન કરવો જોઈએ ને કે ભાઈ મનસુખભાઈ અમારે ઘરે આવવું છે, પણ તમે તમારી મોજ મસ્તીમાં આપણે દેખાય નહીં, આપણે પ્રેમ થઈ ગયો હોય ને પછી પરિવાર નો દેખાય, છોકરા નો દેખાય, એ આંતરા બની ગયા હોય સાહેબ. હવે આપણે આ મારી વાત સાંભળો, ઉપર એક જ મિનિટ સાંભળો. હું ત્યાં આવી હતી સોનું ઘેરે, મને કિશોર હેરાન કરતો હતો, તમે સર્વિસ સ્ટેશન હતા, ચોમાસું હતું, બીજો ભાઈ તમે બોલાવ્યો તો તમે કીધું તમારા ઘરનો મામલો ભાઈ આમાં હું માથું ન મારું, તમે કીધું હતું. ઈ પતિ પત્ની નો ડખો છે, ઈ ઘડીક જાય એક પોણી સામા સમાધાન થઈ જાય, બે રિહાણા હોય ને પછી હારે ખાવા બે પાછા એક ના એક હોય, ઈ પતિ પત્ની નો ડખો છે. આ તો તમે તમારા બાળકોને મૂકી દીધા, ઈ સંસ્કાર વિહોણી તમારી બાબત છે, એની અંદર કોઈ વસ્તુ ન થઈ કે સાહેબ તમે તમારો ઘર બાંધી લ્યો અને તમારું આ જે કઈ બંધ કરી દો. અમે તમને એવું સાચું કહીએ છીએ કે તમે તમારા બાળકોને સંભાળી લ્યો. ભેંડીની અટાણે બિચારા ખાતા પીતા વગેરે એકલા હેરાન થતા, જેની માં મરે ને હું તો કહું છું તમે એવા બધા હરામી માણસો છો ને કે તમે તમારા બાળકના નો થયા અને એના છોકરાના નો થયા, તમે લઈ ગયો, એ કેટલું બુદ્ધિ વગેરે જેનું પેટ જેને વાલું ન લાગ્યું ઈ શું લાગે? અમારી ભેગો રખડે છે ને ભેંડી, અમારી ભેગો તો અમારા ઘર મારા છોકરા કરતા મને વાલો લાગે છે. તમે એને 9 મહિના ઉપાડ્યો, તમે એને ધવરાવ્યો, એ તો તમે ઈના નો થયા, તમે ઓના સેના થાવા તો ઈ ગાંડી પાછી નો કહું છું. જેના બાળક નો થાય એની ક્યાંથી થાય એમ કહું છું. ધવરાવ્યો તમે તમારું ધાવણ તમે એનું ઉજળું ન કર્યું અને તમે અટાણે એ હવે ગઢિયું થયું, તમારા ઉંમર મારા વાણીઓ મારી કરતા મોટો હતો અને ગઢિયું થયું તો હજી તમે બીજા કોઈ એ ધંધો કર્યો નથી, આપણે કર્યો. અટાણે તમે વી ગયા તો તમારે નામ બોલાય. મનસુખભાઈ મને રામોદમાં મેં 20 વર્ષ કાઢ્યા, 20 વર્ષ કેટલા 22 વર્ષ 20 વર્ષ કાઢ્યા, એમાં આના નો થયા એ બીજાને ક્યાં થાવ? ઈ તો ઈવડાઈને હું ભાઈ જો અટાણે ભાઈ મારી વાત સાંભળો, કોઈ દીકરી દેતું નહોતું ગઢિયું ને ઉપાડ લઈશ. ઈ જ વાત કરું, ગઢી ને ઉપાડ લીધી, એને લઈને ગયો, એમાં કાઢી હું લે આ ભંગાર માલ કેવાય. હું ઈ જ કહું છું. હા મા બેનું નથી નપજ્યું તો ઈ પછી હું તો મને ખબર જ છે. અંજી કોઈ તમારા બાળકોને સંભાળ્યો, બીજી વાતો ન કરો. હું મારા છોકરાને મારે સંભાળવા જ છે. પણ ત્યાં લઈ જતા ઈવડે ત્યાં નહીં આવે બા. ઈ હવે તમે દા નો દે, આપણે જોયું નથી, પણ તમારા બાળકોને ખબર પડી હતી હું એને બચાવશે તો એનામાં ઝેર તો ભરાય જો. એને ખબર હતી, ઓલી ડોહી જીવી ડોહી રહી ને સોદના પેટની, એને ખબર છે. એને તો મારા બહુ શિયાળી કરી છે. મેં એને કીધું તું, મેં એને ઉભા રહ્યો મનસુખભાઈ, મારી વાત મેં એને કીધું તું તમે મારું નામ લ્યો, તમે કેમેરો ડેલીએ રાખી દો, દરવાજો રાખી દો અને ફોન કનેક્ટ કરો. તારા છોકરાને દેવજીને કહો ફોન કનેક્ટ કરી દે, ઘરમાં કોણ કરે છે, ડેલીએ થી કોણ આવે છે. એટલે જોતા હોય કેમ કે તમે કરીને બતાવી દીધું ને, એમાં કેમેરો રાખવા જેવું ક્યાં કરો છો? જગત વગર કેમેરો દેખાય છે, આવડિયા ક્યાં છે આમાં કેમેરો? સાંભળો ભાઈ, જો જેનો પરિવાર હોય એને એના ઘરમાં તો કઈ થતું હોય ને તો એને બળતરા થાય.
તાઈ બરેતરા મને થાતી હતી ખૂબ થઈ પણ મારા હવે નો માથી સહન થાય ને બરેતરા એટલે હું કર્યું આ બહુ ખૂબ સહન કરી સારું લીધું મેં ઈ તમે કામ બહુ સારું કર્યું અને ઈવડો એ સુખી થા અને તમે સુખી થાઓ એ પાણી પૂરી ભલે અમે ભૂંડાએ મરી જાય અમે ભલે ને ભૂંડાએ મરી જાય સુખી ન થાય કઈ નહીં અમે ભલે ભૂંડાએ મરી જાય ઈ રવ ક્યાં તમારે કોઈ જોવું છે હવે આખી વાત સમજતા નથી હવે આમાં કામ જોવા જેવું હોય અટન તમે જોવા જાવ તો તમે કઈ બાઈ કઈ કાંઈ આવી તમે આખી વાત સમજતા નથી ને હા ભાઈ ઈ તો વાત છે પણ હું હા, પેલા એમાં મારું કોઈ એમ કઈ વિચારી આજે લઉં. ભાઈ, હું હાચું જો બોલનારો- મનસુખભાઈ મારી વાત સાંભળો હાચું હું પેલા બોલનારો મારું વ્યક્તિ- વિચારું મેં હું કર્યું છે હું પેલા મારું વિચારું પછી બીજે સલાહ દેવા જાઉં હે એ હું પેલા હું મારું જ કરું હું કી હું છું એ બસ બસ ઈ તો તમારો પોતાનો પ્રશ્ન થઈ ગયો ભાઈ હું તમને નથી હા કહેતો. અમે પછી હું તમને- બીજેને સલાહ દેવા જાઉં અમારે કઈ અમે નથી તમને કઈ કહેતા અમે તો તમે તમારા બાળકો પૂરતી જ વાત કરી છે અમે તમે ને અમારે ક્યાં કઈ કોઈ નહીં આમાં તમે અને તમે નટર સલાહ લાગે કોઈ નહીં તમે કોઈ અત્યારે મને પ્રેમમાં લાગે પાગલ થઈ ગયા છો હે તમે અત્યારે પ્રેમમાં પાગલ થઈ ગયા છો તમને કોઈની સલાહ લાગે ના નો જ લાગે ને હવે મેં ઘણી કીધી તો પણ બેનું ને સમજાવે બેન તું બીજા ઘરે વહી ગઈ છો હવે અહીંયા તારે કાંઈ માથા મરાય નહીં તું તારી પૂરતું કર બીજે ધામા હવે અહીંયા ઓલી બે જ રહ્યું છે અમે બે રંડાણી છે એને હક નથી ઓલી લીલીને હક નથી લેવા દેતી તો પછી હું જ છે હું મારા ભાઈઓમાં નો ડખા કરવા જાઉં જે કરવું હોય ને હું હારેમાં ડખા કરું તો એ અહીંયા હું લેવા ભાગ પાડવા આવે છે હું એમ કેવું છું એટલે કોણ ભાગ પાડવા આવે ઓલી સંપા કોણ એટલે મારે હવે એ તો દીકરી છે તો દીકરીઓ તો દીકરી અમે ઉભા રહ્યો અમે માવતર ના દીકરીઓ છે અમે કઈ દીકરીઓ નથી માવતર ની પણ અમે અમારા ભાઈઓમાં ડખા ન કરવા જાય અમે કહી દઈએ ભાઈ તમારા ઘરનો મામલો તમે સમજો આ તો આવીને ઓલી માને સડાવ્યા જ રાખો માં સગી જાય માં એ ખબર નથી કે હું કાંતાને ઘેરે ગઈ હતી હું કર્યું હતી માં ઈ હું જ છું હું મેં કર્યું હોય ને મન ન દેખાય મને બીજે જ દેખાય કાંતા કોણ ઈ ગમે ઈ મેં કર્યું ને મંજુભાઈ મેં કર્યું ને મને મારું જ દેખાય મને બીજેનું કોઈ ન દેખાય પણ હું એમ નથી કહેતી. એમના વિનાભાઈ ની કાંતા હા વિનાભાઈ ની વિના છે વિનાભાઈ કાંતા ને કઈ હેરાન કરી હતી હે એમ નહીં આ કાંતા કઈ કાંતા ની વાત કરો આ મારા ગામની મનસુખભાઈ ની વહુ મારવાડા છે એ બિસાડી જો વહી ગઈ મરી ગઈ ઈ તો કોણ મરી ગઈ અમારા ગામની કાંતા મનસુખભાઈ મારવાડા મારા ભાઈ મકાન બાજુ જ રહે ક્યાં ખડખડ હા ખડખડ એ ઘરનો મામલો થઈ ગયો એમાં અમારે કઈ ન હોય પણ આ અટાણા દેવજીને જ બિચારાને દખલી ને અટાણા જો એને દીપાના છોકરા મોટા એ હવે બિસાડાનું નામ જ ન લેવું હોય બિસાડો તો એવું કોઈ બોલતા જ નહીં મારી આમાં ઈ બિસાડો છે બિચારો જ દેવાય ને એને બિસાડો છે ઈ નહીં બિસાડો છે તમે મુદ્દો સમજતા નથી અત્યારે તમારા છોકરા હવે એનું ધ્યાન તો ઈવડો ઈ રાખે છે કે તમે રાખવા આવ્યા તો ઈ મન દઈ દે ને હું ધ્યાન રાખું ઈ ઈ આવે એમ છે છોકરા મોટા થઈ ગયા ઈ આવે કે હવે મારે એ ખૂબ બે કાંડી ખૂબ મોટું ધોળવ્યું છે છોકરે વાહા સકો મેન જ હતા બે દી સુધી મોટા ધોળવી છે છોકરે માથે કારણ કર્યા નકર મારા છોકરા ફરે નહીં ના ઈ ફરે બા કરે ને એટલે ફરી જાય ઘર ફરી જાય બાઈઓ ફરી જાય ભાઈઓ ફરી જાય બાપા આપણે ને ઈ જ દેખાય હું કામ કે ઈ પોતે પોતાને નહીં અટણ જગતમાં ગયા ઈના જ નામ આવ્યા કા કોઈના નો આવ્યા ઈ તો આપણે અટણ બધે કેમ કે આપણે જગત જ કાળી લાગતી હોય થાય હંધી હું કેવો પણ પેલા આપડે વાહો જોઈ લેવાય આપડે હું કામ કર્યા છીએ ભાઈ જો ઈ તમારો અંગત મામલો થઈ ગયો ઈ કુટુંબિક કોઈ વાહો તમારો ફરી જાય વાહો ફરીને જોવાય કે મારું હું છે વાહો હાથ ફેરવાય હું કોણ છું એમાં ઈ અંગત મામલામાં અમે ન દેવાનું અટાણા જગત જોઈ છે તમે તમારા છોકરીને મૂકીને જઈ ગયા ઈ જગત જોઈ છે બાકી બીજું તમે કહો આ દુનિયા રહી એને તમે કાળી જ કહો કે આ દુનિયા ખરાબ જ છે એની અંદર સજ્જન રહેતા હોય સંતો રહેતા હોય મહાપુરુષો રહેતા હોય બધાય રહેતા હોય આ સાગર ની અંદર બધાય જનાવરો હોય જેને હાથમાં આવ્યા એની જ આ વાતો થયું ઈ દેખાઈ જાય ઓલા તો સાના તમે ના ઉભા ભાઈ તમે કહેતા હતા કે મારી હાઉ કેમેરા મૂકી દે મારું ફલાણું કરી દે ઈ તો ઈવડે એવું દેખાણું હોય તો તમારે ત્યાં જે સાચા થતા ઈ દેખાણું તો એટલે તો ઠામું કુસરા જાહેર દેખાણું ઈ તય સાનું મારા ઘરે મારા હગત નહીં આવવાનું મારા બેનું નહીં આવવાનું મારા બેનું છોકરા નહીં આવવાનું આ બેનું નથી આવી આ બેનપણો આવ્યો એની વાત છે ઓલું બેનું આવે એમાં કોઈ નો હોય આ બેનપણો આવી ગયો ઈ બેનપણો ઈ પછી આવ્યો બેનપણો પછી આવ્યો મારી વાત સાંભળો ઈવડે લોકોને દેવજી આપણે તમારી હાહુ ને એને ઈ ખબર ન પડી હોય તો તમે આ તો તમે શું છે કે ઓલાદ અંધશ્રદ્ધામાં આવા ભૂવા ભરાડેમાં એમાં તમે ખલાઈ ગયા છો ને તમે એવું જોવ છો એટલે તમે આ દેવ ગતિનું એક મગજમાં બેહી ગયું મને આ છે બાકી દેવ ક્યાંય પ્રેમ કરાવતી નથી દેવ કોઈ નથી પ્રેમ કરતા અને મને કાંઈ દેખાતું નહોતું મને કાંઈ દેખાતા જ નથી
તો હા અત્યારે તમે વાત કરી કે ભાઈ મને આવી રીતે છે ને કોઈ કે કામણ કરી નાખ્યા ને ઈ કોઈ કામણ કર્યા નથી. પ્રેમ કર્યો પછી જો છોકરા દેખાણા, પ્રેમ કર્યો દીકરી દેખાણી, પ્રેમ કર્યો ઘર દેખાણું, પરિવાર દેખાણું, ઈડો એક જ દેખાય છે ને અટાણે. હવે એમાં ક્યાં કામણ ની વાત છે? કેમ કે આપણે એની હારે મોજ આવે છે, ઓલો રૂપિયા વાપરે છે, ખવડાવે છે. બાકી પછી પેટના દીકરા આપણે દેખાય નહીં. બધાય મેં બધું મારી છોકરીને લગ્નમાં મને હેરાન કરી છે ને એવું તો થાય ભાઈ. આ સંસાર છે આપણો, આ સંસાર એ પ્રેમીમાં આ સંસાર છે ને ઈ સુખનો નથી, દુઃખમાંથી પસાર થાય એને સંસાર કહેવાય. આમાં જેટલી જાતે જાતના સાર ઉત્પન્ન થાય અને ઈ સારને તમે સાફ કરો ને એને સંસાર કહેવાય. આ જગ પાર ઉતર્યા એની જ આ જગતમાં વાતું છે. આપણે તો સુખ મળે ત્યાં જ જવું છે, દુઃખ તો સહન કરવું નથી. ઘણું મેં સહન કર્યું તું, દુઃખ મેં ઘણું સહન કર્યું. મારા છોકરામાં તો જિંદગી કાઢવી હતી પણ મારા દીકરીએ મને કાઢવા નહોતી. મને એને અહીંથી કાઢવી હતી કાવડિયા એકદમ. અને હું ભાઈ આવી પછી હો વાળા ગોલા ખાધા. ઈ ભાઈ ને ગોલા ખવાય જ નહીં બાપની બાયડીઓ નો. ઈ કાંઈ નો, ઈ તો આપણે બાપા કહે છે આપણે ખુશીના ગોલા ખાઈ. અરે તારા બાપની રાત હાકે તો મારી જતી ને. હવે તને પપ્પા એમ કે હવે બે જા સોઈને ઘરમાં છોકરા લઈને મારી ગયો ને ધક્કે દોરા ધાગા બાંધી થાક પછી માથે દાણા નાખ્યા. હું કર્યું દીધું કોની માથે? તમારી માથે. ઈ મારી માથે જે કર્યું હોય દોરા ધાગા કર્યા હોય મારી માથે થોડી માથે ભૂહોય ને બેહાડી હોય તો હું તો પણ એને જરાક વિચાર આવે કે એને મારો બાંધીને બેઠી છે ને. આટાણે ક્યાં મારો બાંધે એટલે મારા ની તો પથારી પહેરી નાખી. આખો મારો મારો એને મારો તોડ્યો મારો મા દીકરીએ બે થઈને મારો વિખાવી નાખ્યો. નકર હું મારામાં જ બેઠી હતી. મને ઓલો હેરાન કરતો ને તો મને ભાડ્યો છોડતો. તમે તમારા બાળામાં વી આવો, તમે લાવો લખાણ પખાણ બધું કરાવી રેડી કરાવી દે, પણ તમે તમારા બાળકો સંભાળી લો. મને વિશ્વાસ આવતો જ નથી. તમારા સંતાન નો તો તમે વિશ્વાસ જ નથી. મને મારા છોકરા ઉપર વિશ્વાસ છે સાંભળો ભાઈ, તમારા કોઈ ની હારે ક્યાં વાહો કહો હોય. તમે તમારા બાળકો સંભાળ્યો? હું મારા છોકરા સંભાળી જ લઉં છું. હાલો ઘરે પાછા આવી આવો. હાલો તમે લખાણ કરાવી દો, બધું કરાવી દો, ઘરે આવો પાછા. હાલો ક્યાં મને વિશ્વાસ જ નથી. વિશ્વાસ કરવાની વાત જ નથી. તમારે જીવવું તમારે છોકરી હારે, તમારે શેનો વિશ્વાસ કરવાનો? મારે ત્યાં એની પાસે તો રહેવું ને. કેની પાસે? તો એવું થાય કે તમારે રાતે બે ત્રણ જણ બોલાવો આવી નો એટલે તમે ઈ નડે અટાણે. બાકી બીજું તો કઈ સિવાય પ્રોબ્લેમ નથી. કેમેરા મેકી દેવાય, ગલિયા ગલિયા નરિયાનો ચેક કરી લેવાય. મારી વાત ખરાબ. બે ત્રણ ની જણની માં થતી એમ નહીં. મારી વાત એ ખરાબ. આડી ઉડી એમ નહીં, આડી ઉડી ઓલો આડી ઉડી આવતો તો કોઈ ધ્યાન રાખશે. ઓલું થાય ઈ મૂળ તો તમે દુખાવો દી જ છે ને. એમ ના હું એને તમે કેમેરા મેકી દેવાય, ડેલી મેં દરવાજે મેં ફોન કનેક્ટ કરી દેવાય અને રાત દી ત્યાં ભૂવાય. મારા ઘરે રોહીને મેં કીધું તું મારી ભેગી મર, તું મારી ભેગી મર, તમારી ભેગી રહીને તો ઈ તો સંડાસના ડબલા જઈને ભૂંડા ધંધા કરવા તો વાડ્યું મેં. અરે હું ઈ તો જીને કર્યા હોય, જીને ડબલા કર્યા હોય એને ડબલા દેખાય. જીને ડબલા કર્યા હોય એને ડબલા દેખાય. ઈ તો ભાઈ બીજું કાઈ ન દેખાય, બીજું કાઈ ન દેખાય. જીને કર્યા હોય ને દેખાય. આમાં જો કોઈ કર્યા હોય કઈ કીધું હોય, અમે તો જો તમારા બાળકો માટે કહી છીએ. અને આ ફોન તમે કર્યો, મેં તો કર્યો નથી. તમે મને મારા મનસુખભાઈ વાત કરવી છે. મેં કીધું ભાઈ મારે નંબર બધે પાંચ જાહેર હોય છે, મારે કોઈના માયા મીડિયા કરવાનું ના હોય. તમે સોનું આયરે વાત કરો છો ને સોનું આયરે તમે આ બધી તમારી ચર્ચા હાલે છે. અને સોનું નું નામ ક્યાંય ન લેવું જોઈએ. મેં આ વાત સાંભળીને એટલે મેં સોનું કીધું. મેં સોનું અને હું સોનું ફોન નથી. આ વાત સાંભળી એટલે મેં બિચારીને ફોન કર્યો. આમાં સોનું ફોન તો સાંભળી લો. અટાણે સોનું નામ ફોન કર્યા હતા, કેનામાં કર્યા હતા? હા સોનું નથી તમને કઉ છું એટલે ઈ બધી તમારું જે ભલે હું નથી કેતો ભાઈ, પણ હું તમને એમ કઉ છું કે જો તમારામાં પસ્તાવો હોય અને જો તમારામાં કઈ માણસાઈ હોય તો તમે આ બાબતમાં તમારા દીકરા તમે સંભાળી લો. હું તો મારા છોકરા સંભાળું છું. હું ક્યાં ના પાડું છું? મારા છોકરા મારા તમે તમારા ઘરે બી આવો. મારા ઘરે હવે હું ત્યાં આવું એ ખોટી વાત હો. તમે પસ્તાવો? આ ભલા ની હું પસ્તાવું તો હું દવા પીને હુઈ જાય. જેથી પસ્તાય ને તેથી હું હુઈ જાય. ડાયરી રોટલો કરી નાખે કેમ કે નાની ઉંમરમાં. હા યાર અરે ઈ કરવો હોય તો કરો, નકર આ તો કરશે જ ન. અને એને હવે હું દેવજી મને હા બરાબર મંજુભાઈ દેવજી મને હું કીધું હું કોટડા જો મંગળવાર હાજર થવાની હતી. મને મેં કોટડા કીધું તું સાહેબ નહીં હું મંગળવાર હું હાજર થાવ. દેવજી મને કહે છે તારે ગાંધીનગર દોડવું હોય તો દોડ, જ્યાં દોડવું હોય ત્યાં દોડ. કે હું તને પૂગી જાય તો હવે ભલે મને પૂગી જાતો બરાબર. પૂગી નહીં તો ઈ દેવજી ની ભૂલ છે, નકર એમાં પૂગવાનું હોય. કેમ કે કોઈ પણ હલકી બાઈ હોય, કોઈને આમાં ભાન ન હોય એવી બાઈ પૂગી ની શું કરી લેવાનું? ઈ ખોટી મેટર છે. એને તમે પૂછ્યો કે આવી રીતનું કીધું છે? એ કહેતા હું ગાંધીનગર બાઈ હોય ને એને આ બધું હોય જે સિનેરું કરે એને કઈ ઇજ્જત આબરૂ ની પડી ન હોય કે તમે ધમકી મારો કઈ પાછી પડે નહીં. એને સમજાય તો એને એવું કરે કેવું જોઈએ તું ગાંધીનગર જવું હોય તો તમે તાર સૂટ જા દોડી જા. પણ પ્રેમી થાકી જાય 1000% છે. હે
થાકી જાય 1000%. કોણ થાકી જાય? તમે તમારા બાળકોના નથી થયા ઈ ના નો થાય 1000% કહું છું. મારા છોકરાને પ્રેમ તો વીર માંગણા વાળાએ કર્યો પદ્માવતી ને મર્યા પછી માંગણા આમ જો મને વડલા લાગી વરાવણ આમ જો ઈને ભૂત થઈને પ્રેમ કર્યા ને કહેવાય આ તો છોકરા મૂકીને પ્રેમ કરે એને જગત બાપા અમે ઈ જ કહીએ છીએ. એને પ્રેમ કહેવાય. આપણે ત્રણ છોકરા ગણી નાખીએ. હા એ ઓલા ભેંડી એ આમ જો કલૈયા કુંવર જેવો દીકરો ઈ ઘર નો વર્ગો ઈ બોલ્યો છે નો વર્ગ હું તમને મને બધાય ઘર જ ભેગી મને બધાય ઘર જ ભેગી ગયા પણ મને એને નો કોઈ હાવ ખોટી મેટર છે. હાવ ખોટી મેટર. ખોટી મેટર તો હું તમને એના કાગળિયા મોકલાવું. કીના કાગળિયા? આ મારા લખાણના છે ઈ બધા કાગળિયા મોકલાવું મારા છોકરાના લખાણના. એટલે ઈ તમે તમારા ઘરમાં કરી હોય તમે કોને લખણ કરી દીધું? કોરાટમાં કર્યું છે. એટલે શું કરું પણ તમે તમારે આઈડિયા કરી હોય તમારી સામે બોલનાર વ્યક્તિ તમારા સામે કરાર કરનાર કોણ છે? ઈ જયપુર નો છે કા? હે જયપુર જે આ તમે જેની ભેગા તમારા હસબન્ડ છે અત્યારે હાલના છે ઈ? મારો હસબન્ડ નહીં મારા હાંડ. ઇંગ્લિશમાં હસબન્ડ કહેવાય એટલે આપણો લવર. ઇંગ્લિશ હું નથી સમજતી. હું ગુજરાતીમાં સમજુ છું. ઇંગ્લિશ મને નથી આવડતું. એનું નામ ઇંગ્લિશ નો આવડે, હિન્દી નો આવડે, મને કાંઈ નો આવડે. હું તો ગુજરાતીમાં. એની હારે વાત જ કરાવો છે છોકરાને લખાણ કીધું તો કરાવો છે એની હારે વાત. ના ના એ એકાની નથી અહીંયા. એ ક્યાંક ગયા કામ ઉપર. મને એ નથી કીધું હું ક્યાં જાઉં છું. એ મને મેકીને વહી ગયો. તો એ વેલા મોડું એમ થાય એનું કારણ છે કે તમે આટલા બધે મૂકી બે ગયા તમે મૂકી બે છે તમે નવાઈ ની વાત થોડી. ભલા નહીં હું એને કોળા ચડાવી દે તો મને મેકી ગયો. આપડે તો કોઈ જાણો તમે આખી વાત સમજ આપડે તો એ આટલું જ કામ છે ને આપડે ક્યાં બીજું કઈ કામ છે? ના બસ મારા છોકરામાં હું લઈ લઈ. મને જેથી મેકી દે મારા છોકરા સંભાળવાની હું એમ કાગળિયા મારા પાસે પડ્યા હું બતાવી દે સાહેબ જો આ સમજતા નથી. તમારે કાગળિયા હું બટકા ભરો તમે તમારા જઈને એને નો થયા એને કાગળિયા ના થાય એને કાગળિયા હું કરો હાલો મને કે તમારી પાસે 300 રૂપિયા દસ્તાવેજ હોય તો એ દસ્તાવેજ ઓછી કર રાખીને હોય તમે તમારી ભેંડીના નો થયા તમે તમારી દીકરીના નો થયા તમે તમારા છોકરાના નો થયા એ એના ક્યાંથી થાય કહું છું હામો વ્યક્તિ છે એ તમારો યુઝ થાય છે કેમ કે એ તમારા નો થાય કોઈ કેમ કે તમે તમારે ના નથી થયા. આવા મને કામ છે હવે એમ નહીં ઓલા તમારા ઘરવાળા તો ઓલા કાગળ હોય તો આપડે છોકરાને કદાચ દેવાના થાય ને એવું થાય તો આપડે વાત કરી લે. છોકરાને કાગળિયા શું કરવાનું જાય? એમને કાલે સવાર મને દગો દે તો મારે બતાવવા થાય ને મારા છોકરાને લખાણ બખાણ બધું કર્યું તો મને દગો દીધો. કાગળિયા મારા પાસે રહી. એમ નહીં એટલે બોલો તમારા ઘરવાળા એરિયા કઈ કરાર થયો હોય આ તમારો જે કઈ તમે જેને પ્રેમ કર્યો છે ને અને તમને જે કઈ બોલો તાંત્રિક વિધિ જે કઈ ભૂવા ફરાડા દાણા ઉતાર્યા હોય તો એ આપણે એની વાત કરી લે એમ. એ ભૂવા ફરાડી એને આવડતું જ નથી. ઇન્ડિયન થતા નથી આવડતું. ભૂવા ફરાડી નહીં ઇન્ડિયન થતા નથી આવડતું. એ હમણાં આપણે રામનમાં જ છે ભૂવા ફરાડીનું. એને કઈ નથી આવડતું. ભાઈ હરકું ઉઠીને મોઢું નથી થતો એ ક્યાં રહી ભૂવા ફરાડીને ગઈ. હરકું ઉઠીને મોઢું ધોઈ તો એમ થાય હરકું ઉઠીને મોઢું તો ધોઈ જાય એમાં ભૂવા ફરાડી આગળ ક્યાં જાય કોક જોઈ જાય કે આ પોતે જ ભૂવા ફરાડી લાગે છે. પણ તો ઈ તો બરોબર ઈ તો હવે તમે કઈ વાત ન કરો તમારા મત કેમ કે પેલા દોરા ધાગા ને એવું બધું કઈ કર્યું હતું મેં કીધું એને કઈ હું આ દેવગતિ એવી વસ્તુ છે કે માણસ તમારી પાસે કોઈ પણ તમે તમે એની સિવાય કોઈ ભારતા નથી મારે સાંભળો એટલે તમે અટાણે એવું થઈ ગયું ભાઈ આની પાસે દેવના દોરા ધાગા જે કઈ કરતા હોય એટલે ઈ તમને એક દેવના નામે આ તમને એક ઈ એને જ ભારો પણ ઈ ખોટી મેટર છે ઈ તો તમે તમારો પ્રેમ મારા પાસે દોરોય નથી. મારા પાસે દોરોય નથી. દોરો તો એ મેં દેખી નાખ્યો. કિશોર નો હતો દોરો એ મેં વેચી નાખ્યો. નાનપણ કઈ જોઈ નહીં વેચું. કાંઈ સારું હવે શું કરવું છે ઘરે વિયાવવાનું છે તમારા છોકરે પાસે? ત્યાં તો હું નો આવું મારા છોકરાને મેં મારા છોકરાને કીધું તો આપણે ગોંડલ રહેવા જવું છે. આજે તો છોકરા હું આજે નો રહું કાલે નો રહું. હું આને ચારે મારી જિંદગી કેમ કાઢવી આદિ બધી મને વાણિયો હક લેવા નથી. હવે આ મા દીકરી ઉપડ્યું છોકરા છોકરા કઈ ગોંડલ તારું એકલીને રહેવું હોય તો લઈ ગયો તો હાસો છે ને કોણ તમે ઈ તમારે કોઈને જોવાનું નથી. મને હાસ મારે કૂટક જે કરે હવે ઈ કોઈને જોવાનું નથી. ઈ મારી રીતે જોવાનું. ઈ મને મારે કૂટક દવા પીવડાવે મારી નાખ આવો પ્રેમ આપણે કોઈ તમે પ્રેમ અઘાટ કર્યો મારો તોય તમારે અમારે જોવાની કેટલી વાત છે આ કેવી તમારે ભલે ડેલી બધા જોતા હતા પણ તમે તો સાબિત કર્યું ને ઘણા સર એમ અમે નથી ગયા તો બધા કરતા જ હોય ઈ ભૂલી જાવ. આ જગતમાં નામ ડોસાય એવું એની વાત કરો બાકી તો થાય હોય કરતા હોય. તમારે હા હું કરતી હતી ઈ કઈ મેટર છે પણ એને કોઈ ખબર પડવા દીધી
ઈ હાહુ નો પ્રશ્ન, ઈ આ મારો આપણે પ્રશ્ન બસ નથી. એને જે આપણે કર્યા હોય ઈ. છોકરા પણ મેં પૂરતી મારા વાત હાહુ ઉભા રહ્યો, મારા હાહુએ જે કર્યા મેં નરિયા ગણ્યા અને હવે ઈ નરિયા નથી ગણ્યા. એટલે પણ તમે તો તમારા છોકરાના નો થયા એટલે કહે છે ને પ્રેમ તમે કર્યો તમે કોને ના પાડી? પ્રેમ તો બધા આખી જગત કરે. માં દીકરાથી પ્રેમ હોય, બેન ભાઈથી પ્રેમ હોય. તમે કહો ઈ આવો પ્રેમ બે ભાઈ નો કરે, મારો દીકરો આવો પ્રેમ નો કરે. હા, ઈ તમે ઈ ઓલો હેતનો પ્રેમ કરે. ઈ નહીં. આપણે જે કર્યો ને ઈ ઈ હેતનો નહીં કરે પ્રેમ કોઈ. કરે, આ ઓલો પ્રેમ છે, ઓલો હેતનો પ્રેમ કરે. આ તો હેત. પીઝા ને પાણીપુરીનો પ્રેમ છે. આ થોડો બાપા પાછો પડે. આવો મેં પીજો નથી ખાતો ને પાણીપુરી મેં નથી ખાધી. એટલે ઈ કાંઈક નહીં. મારા આમ છે કાંઈક નકર તમે કઈ તમારા છોકરા અરે વાળા મનસુખ ગોવિંદ મારો હા એટલે બરોબર કહો છે નડતો મટે. એમ નહીં, જો મેં પીઝા ને બ્રેડ ને એવું કઈ ખાધું હોય તો મનસુખ ગોવિંદ મારો. હા એ તો બરોબર હું જ મરું એમાં તમારે કઈ બાપનું થતું નથી. અરે ના બાપા, મારા બાપનું હું જાય છે. ભલે જે કરતા હોય મને હુઈ એ હાસું. મનસુખભાઈ મને મારી નણંદ બોલી ને એ રેકોર્ડિંગ હું તમને મોકલાય, જો તમને હાસું લાગે ને તો એમ કહેજો કે ના જો પેલી ભાઈ જો આપણી મારી હાથી વાત છે. સાંભળો એ બધાય બોલે. કા શું કરવાનું બધા બોલે? આપણે આખી વાત સમજતા નથી. આપણે છોકરા છે અહીંયા આપણા છોકરીઓ છોકરા બધા મૂકીને વ્યાઈ ગયા નટણ પરિવારને ઈવડે એ છોકરાને તઈ હાથોમાં નહીં, તઈ નહીં ઉભા રહ્યો, તઈ નથી, તઈ નથી બોલી, તઈ નથી બોલી. મારી છોકરીને હગાઈ કરવાની હતી, નક્કી થયું ને તઈ મેં એને ફોન કર્યો. કિશોર મર્યા 3 વર્ષ થયા, ઈ એમ કહી દે કે આજ પેમી મેં તને ફોન કર્યો, છોકરા શું કરે છે હું નહીં. એનો ભાઈ મર્યો નથી હાલ તોય ફોન નથી કરતી, 3 વર્ષ થી ફોન નથી કર્યો. તો મને એને કેટલી ગાયરું બોલી છે. અટાણ બોલ, અટાણ મેં આવું કર્યું છે એટલે બોલે તો મારે સહન કરવાનું રે. પણ મેં નતું કર્યું ને. તમારા આવડે ભાઈ છે તમારે જેની હારે પ્રેમ છે એ તમારો પ્રેમ કેવી રીતે આવીને તમારા ઘરે આવતા હતા કે તમે કેમ આ તમારા ઘરે આવતા જતા હતા કે એમ નામ તો કઈ થાય નહીં? ઈ તો મને નથી ખબર, તઈ હું આંધળી થઈ ગઈ હતી. ઈ મને નથી ખબર. તમને ખબર નથી? નહીં, ઈ તો મને નથી ખબર. હું આંધળી થઈ ગઈ હતી ત્યારે તો. ડાયરેક્ટ ડાયરેક્ટ આંધળી થઈ ગઈ હતી. હવે હે હા બરાબર છે. એટલે એમને તો પણ આમાં તમારે થોડુંક કઈક મેળ કરી લેવાય ને એમ. તમારા છોકરા ભેંડી બિચારો હેરાન થાય છે, ઓલો છોકરો મોટો રહ્યો હેરાન થાય. એ કોણ એને કોઈ હેરાન નથી થતું. એને જો પિન્ટુની બાયડી રાંધીને ખવડાવે તો પિન્ટુની બાયડી લુગડા ધોઈ દેશે. પિન્ટુની બાયડી તમે તો એના ઘરે ઘઉં નાખ્યા નથી, તમે એને ઘરે કઈ તેલ તો નાખ્યું નથી. ઘઉં નાખ્યા ને મારો છોકરો કામીન તો એને દે છે ને. એને કામીન દે છે? કામીન તમે નહીં દેતો તો તમે કામીન નથી દેતો? કેદી દીધા મારા છોકરા. એને ખબર હોય મારી માં સિંગારવા કરે છે આને કાવ રૂપિયા દેવા? આ તો પરબારી વાળા લડે ને ધરે છે એટલે ક્યાંથી બીજેની વાત ન કરો. ઈ તો તમે મારી વાત સાંભળો આપણે ભાઈ, જો તમે પોતે ઈ આપણે ઈ કામ કરીએ એટલે આપણે જગતના આવું જ કહેવાના છીએ. મારા કોઈ નરિયા ન ગણો, હંતે એના નરિયા ગણો. ભલે નરિયા ગણો, મારા નરિયા ગણવામાં મારા નરિયા હું ગણીને જ આવી છું કેટલા નરિયા મેં મેક્યા છે ને. ઈ તો તમે કાઈ નહીં. કાલે મને ઉભા રહ્યો, મારી ડોહીને પૂછ્યો, સરલામાને પૂછ્યો, બસુબાબાને પૂછ્યો, સોનુને પૂછ્યો, વિજાને પૂછ્યો. મેં એક કીધું નથી નરિયાની બાયડીને. નરિયાએ મને એટલું કીધું હતું તો પેમી મારી હારે ચાલુ થઈ જાય હું તને 5000 દઉં. એને પૂછ્યો, મેં એને ગાયરું દીધી થયું કેસ. ઈ પૂછ્યો તમે નરિયાના. મારી વાત સાંભળો, ઈ તમારો અંગત મામલો, એમાં મારે કાંઈ લેવું. હું તો તમને તમારા બાળકો પૂરતી ઈ તમારો ભાઈ છે, તમને અંગત મામલો આખી લાગ્યો. વાત સમજતા નથી ભાઈ. આ તમારા અંગત મામલા સાંભળો તમે. હું એનાથી મારે કોઈ મતલબ નથી. હું તો તમારા બાળકો પૂરતી જ મારી ફિલ્મ છે, મારે કોઈ લેવા દેવા નથી. કે તમે તમારા બાળકો પૂરતી ફિલ્મ છે. તમે તમારા બાળકો ઘરે વહી ગયા નથી. તમને અટણ કોઈ હાથું કહે એટલે હામાન ખરાબ કહી દો. તમે કોઈ હાથું બોલે એટલે તમે ગમે ભૂંડા કહી દો. ભૂંડા હું કોઈને ભૂંડા હું ભૂંડી છું, કોઈ ભૂંડું નથી. બસ તો પછી તમે અટણ કીધું કોઈ હારા નથી, ઢીકડા હારા નથી. કેમ કે તમે અટણ કોઈ મને કોઈ કે હું તો કહેવત ને કોઈ હારા તો નથી. તો હું તમને કહું છું, તમને કોઈ વારે તમે કોઈ સમજાવે એટલે તમે એને કહી દો કે એ સી તમારો તો મૂળ શું છે, તમારે ગમે દબાવવા માટે આ જ વાત કરવાની છે. જગવાન કેમાં એમાં જગવાન મેં એવું કર્યું છે મને કે હા બસ તો ઈ તો હું તમને કહું છું કે ભૂલ આપણે સ્વીકારવાની ટેવ રખાય કે ભાઈ હશે મારી ભૂલ થઈ ગઈ. એવું આપણે કેવું છે ભાઈ મને મારા બાળકોથી હું મારા બાળકો સુધી હું મારા બાળકો આવે એટલે હું સંભાળ લેવાની જ છું. મારા બાળકો મારે ક્યાં ના પાડતી. તમારે 1 ડઝન છોકરા થયા, 3 ઈના ને 3 તમારા, તમે અડધો ડઝન છોકરા થયા, તમે શું કરશો એમ? અરે ઈ 12 દર્જન કેમ નથી? અડધો તો 12 દર્જન કેમ નથી? ઓલા તમારે ત્યાં મોજ મસ્તી કરવી માં નડે નવડા. ત્યાં પાણીપુરી ખાવા જાવ તો છોકરા નડે, પીઝા ખાવા જાવ તો છોકરા નડે. ક્યાંય નથી. હું બે પીઝો ય નથી જોઈને મોવારો ય નથી જોયા. આખી વાત સમજતા નથી. પણ બોલું તમારા પ્રેમ કરતી ટાણા છોકરા નડે ને બધા. કેમ કે જાજા છોકરા માણે નડે. કેમ કે તમે તમારી આ જે કઈ તમે કામ કર્યું તો તમારી મોજ મસ્તી માટે કર્યું છે, કઈ તમે છોકરે માટે જ કર્યું નથી. છોકરે માટે જેને કર્યું હોય માણે એક દીકરા માટે જિંદગી ગુજારે. ઘણી બાઈ વિધવા બાઈ હોય એના પેટના દીકરાને જોઈને એની જિંદગી જીવે છે. હું આ કેવું છું મારા છોકરા જોઈ તો એક ની એક વાત ત્યાં માં એને રાખો છો. હવે તો એ કઈ જોઈ છે. હું તમને ખાલી વાત કરું છું ભાઈ સાહેબ, જો મને કઈ વાંધો નથી. હું તો તમારો દીકરો થાવ. કેમ કે ભાભી છે ને માં સમાન હોય. ભાભી છે માં સમાન હોય ને તો આવું ન કરે. એટલે મેં તમને શું કઈ કીધું? તો મારી વાત નથી કરતી. તમારી વાત બીજી વાત ભૂલી જાઓ. આજે અમે તો તમારા દીકરા કહેવાય, પણ હવે દીકરા તમે માને સમજાવે તો ઈ કેવડી ભૂંડી વાત ગણાય.
કાંઈ નહીં, કોઈ જો કોઈને ભાભી કોઈ એટલે નથી. માં, જો ભાઈ આ ઇતિહાસના ધર્મ એવું કહે છે ભાભી એટલે માં સમાન. કેમ કે જાવું હોય તો કુટુંબમાં જાવ. મોટી ઈ જાવું ઈ જાવ ને એની હારે વાત કરાવો ને તરીકેલા. કોણ હા તમે જીન કયો છો એની હારે વાત કરાવો. તમે હમ છે તમારા ભેંડીના હમ છે, મને વાત તો કરાવો. મારો ભેંડી મારો ડાડો વીડી વાળો કાંઈ ન થાવ દે. માં હા મંગલ પણ કેવી તમે બેઠી એની છે. પીડા ઓહો ખરેખર આવી માં તો કાંઈ કોકનો ન ભાઈ થવા દે. હોય એને મળે હો. કાંઈ નો મારા છોકરાને વાકો વારે ન થવા દે. એ અમારો હા, વીડી વાળો મોવારા કેવો એને શક બેઠો છે. નહીં, એને વાર વાકો નહીં થવા દે, પણ અટાણે એને મોવારા એ કઈ રિયાક નહીં એ પૂછ્યું. એ તમે ગણી લ્યો ને માથામાં નીચે ને બધે ગણી લ્યો ને વાર કેટલા ખૈરા છે ઈ. તમે એટલે તમે કઈ વાર વાકો ન થવા દે તો અટાણે તમે કેટલા દી જઈને વી ગયા તો તમે તમારી ભેંડીની ખબર કાઢી નહીં હોય તો તમે નીંદર આવે. મેં સવારમાં ફોન મારો ફોન કરે એટલે હું ફોન કરતી જ હોઉં. એટલે હું છોકરા શું કે છોકરા કહેતા હોય, હા બોલ એમ કેતા હોય છોકરા- એ માં મોઢે બોલું માં મને હાથા નાનપણ સાંભળે એ મોટપણની મજા મને આજે કડવી લાગે કાગડા. તો માં હું તારા ખોરામાં બેહું ને તો મને મારું નાનપણ સાંભળે. ઈ આ માં નહીં હો. તો કાંઈ નહીં ઈ ન હોય જેદી જાગે તેદી માંગે હવે. હા, એટલે ઈ મામા ફેર છે બા. આ મામા ફેર છે. આ માં તો તમે- છોકરાને ભૂલી ગઈ રંગરેલિયાને મોજ કરવા માટે થઈને માના છોકરાને ભૂલી ગઈ લેવાની કોઈ કહી છે. ક્યાંય ભૂલી નથી મારા છોકરા હું ભૂલી જ નથી. ભૂલે ઈ રંગાન માં જેવી હું ન ભૂલું. રંગાન માં બધી બેનપણીઓ કહેવાનું તમે. બેનપણી હું ક્યાં રંગાન માં આવી તો મારી નાર કઈ હરું આ તો બધા છે એમાં એકાબીજાને સાવેલા તમે આખી વાત આ તો ભાઈ ભાઈઓને બેનપણી હનુ કાલે આવી હતી. કાલે હનુ ઈન છોકરો પરણાવવા નહોતી આવી. મારે કે મારા છોકરાને લઈ જવા છે. મારા છોકરાને અહીંથી મારી દે પરણાવી. મારા છોકરા આવી જાય એટલે મારે પરણાવી દેવા છે. બધાના ઇતિહાસ નહીં. કોઈ આ જગતમાં કોઈ ખરાબ નથી. આપણે એ ખરાબ હોય તો જગત આખું ખરાબ ન હોય. 5 માણસો એમાં હારાય હોય સજ્જન હોય પણ આપણે કોકને વિરુદ્ધમાં નાપાય નહીં. આપણે એટલું કહેવાય કે આપણે આપણા બાળકોને જિંદગી જોવાય. એની જિંદગીમાં એને જિંદગીનું કલંક રહી ગયું કે આની માઈ આવું કર્યું હતું એ કાંઈ કોઈનો બાપ આવે તો ઢકાય નહીં ભાઈ. હા એ ઢકાય. આ તમારી ભેડી કોકે તારી માએ શું કર્યું હતું હું બોલી શકવાનો. તમારી છોકરી હારે છે એને કોકે તારી માએ શું કર્યું એમ કહેવાય કે ના મારી મા તો અટાણે ફિલ્મી એક્ટરમાં પિક્ચર ઉતારવા ગઈ છે એમ. સલમાન ખાન ભેગી છે એમ કહેવાનું. અટાણે કદાચ તમારી દીકરી આ કોટડા હારે રહી એને કોક કહે કે તારી મા ક્યાં ગઈ છે તો એમ કહેવાનું કે સલમાન ખાન હારે શૂટિંગ લેવા ગઈ એમ કે. એ ગયું હોય ને ગયા હોય ને ખબર હોય ક્યાં સારા હોય ને ચાલો કેમ ફિલ્મ ઉતારે ને જે ઉતાર્યા હોય આ ખબર તો હોય. વાત હું તો ખાલી વાત કરું છું. એમ ભલે નહીં, કાંઈ જેને વાત- મારી વાત હવે ઉતારેલા હોય સાંભળી લો. એને ખબર હવે હું તમને એક વાત કરું મારી વાત સાંભળી લો. હા. હું એમ કહું છું કે તમે તમારા બાળકોને સંભાળી લો. પણ હું એક જ વાત છે મારા બાળકો સંભાળવા જ છે. મારો જો, અત્યારે તમે મારી સાથે જો મેં તમને સાંભળો મેં તમને ફોન કર્યો મારે તમારી ફોનમાં વાત કરવાની હતી નહીં. આ તો તમે અટાણે સોનુને કીધું કે મને મારે વાત કરવી છે ને ઓલાને કીધું કે મારે વાત કરવી પણ મેં હું કોઈની હારે વાત કરતો નથી. મારે કાંઈ એવી લપમાં પડવાનું થતું નથી. આ તો તમે ને મને એક મારી ભેંડી રહી ને ઈ મને ઘરે છે કે આ છોકરાને એની માં ઈ બિચારો નિમાણો થઈને રખડતો હોય તો ઈ કલંક છે ભાઈ. તમે ને 1000 વાત કરો. એને ક્યાંય એને કાકો નથી તો નિમાણો રાખો. એને તો સાગર એને કાકો પણ એને કાકો નથી થયો. ઈ માં તે સીનો છે 9 મહિના તે ઉપાડ્યો છે. ઈ તો કાકો તો બિચારો ક્યાં જાય કાકાને ધારો વાત પછી ઈ તો પરણાવી દેવું ભાઈ. ઈ ભૂલી જાઓ. એને સકો ભાઈ છે એને ભાનુ મોટી છે એને સાગર કાકો છે તો પાડાડી એને બહુ ઘણું કુટુંબ છે. મારું કુટુંબ નથી ને એટલું એનું કુટુંબ છે. પણ 9 મહિના આ એને બધે કાંઈ ઉપાડ્યો થતું નતો ને. નથી. આ બધે 9 મહિના કેમ ઉપાડ્યો? એ 9 મહિના એને બધે ઉપાડ્યો છે. મેં હું નતો તો કોઈ ઉપાડ્યો 9 તારા મહિના. આવા કરો ને તારા છોકરા જન્મવાની જરૂર નહોતી. લે હું તને હાચું કહું. પણ મને નથી ખબર મારી માથા આવા કરી છે. નકર હું છોકરા જણા જ નહીં. હા, હું છેલ્લી કેમ કે બાકી હું આટાણે છે ને બાવન બની જાત. છોકરા હું તમને કહું હજી ક્યાં કણે કાંઈ બીજું લફડું કરીને છોકરા બોકરા જણતા નહીં કોઈ હેરાન થઈ જાય. એ જણવાવાજી જણો છોકરા હવે હે અને જે જણાવતા હોય ભલે જણાવતા છોકરા. એટલે હવે ઓલા બીજા વાયલે હવે પાછા જણીને બીજાની રજલતા મૂકવાય નહીં કરતા હવે આટલેથી બંધ રાખી દેજો અને શાંતિથી ઈ જીવો. તારો પ્રશ્ન નથી. ઈ તારો પ્રશ્ન નથી. ઈ મારો પ્રશ્ન છે. જણાવવા ન જણાવે મારો પ્રશ્ન નથી. તારો પ્રશ્ન નથી ભાઈ. છે ભાઈ છે બાપા. તમે તો પણ હું તારા તુકારાય કરવા માંડ્યા. તમે તો પણ હું આમ હાવ એ વાઈ દેર એમ ને દેર દીકરાને નો કહી દે કે ને કે દીકરાને કઈ પણ પાકો નથી કહેવાતો. આ આવી દેર માં તો દીકરો. મને ક્યાંય મળે નહીં પણ આ માં ઓહો આવી માવું કોઈને આ ભેંડીને મળી. પ્રાર્થના ન કરતા કે આવી મામન પાસે મળે એમ કે આવી ના હરામી પણ મુખે અમે ભટકાવી દે. આવી માં ન મળે કેમ કે આ તો રતન હા, થઈ બસ. ગયું બાપા. કાંઈ વાંધો ઈ નથી. રતન હવે હોય, તમારા જી હોય, બાળકોને ખબરી લ્યો એવું હું કહું છું. હા. હો આ ઓલો ભાઈ હે? બાજુ બોલે જિંદગી ની ઈ ભાઈ નથી મારો દેર બોલે છે. અંદર દેર ને નહીં તમારા ઘરવાળા હારે વાત કરાવો ને નંબર દે લાવું એને વાત કરું. ઈ ઇનફા નંબર ઈ ફોન જ નથી રાખતા. ફોન માં જેને વાત કરવી ને મારે હારે વાત કરી લેવાની ફોન રાખતા જ નથી. એવું છે હા. ખરેખર સ્ત્રી જાતિમાં તમે સમજો નામ ઉજળું કર્યું હો. આખું ખડખડ ઈ દીપાવી દીધું. તમારી માનું નામ શું છે ઈ તો મને કયો મારે એને પૈયા પડી જવું છે. આલુબેન. આલુબેન અને હા. આલુબેન આખું નામ આખું નામ પેઠીબેન. તો એટલી બધી પંચાયત કરવાની જરૂર નથી મારી હારે હો. એમ નહીં. એ આપણે ઘર પૂરતું જ રાખો. ઘર પૂરતું હા, રાખ. ઘર તમારા પૂરતું બાપુજી રાખ. નામ એટલે મને ખબર ન હોય એટલે હું પૂછું. તમારા બાપુજી ગોવિંદભાઈ. ગોવિંદભાઈ. ખડખડ ને ના રામોદ જ. એટલે ખડખડ નહીં
ના ના ગોવિંદભાઈ મનસુખભાઈ રાઠોડ. ઈ મારું જીવમાં મારે તો જગત મને ઓળખે કઈ કેનું દઉં કઈ તમારા કેનું દઉં બાપુજીનું. મનસુખભાઈ મારા મારી હારે બાપુ- વાત કરતો હોય એનું હું દઉં. મારા બાપા મારી હારે વાત કરતો હોય મારા બાપાનું દઉં. મારા હારે મનસુખ વાત કરે તો હું મનસુખનું કહું. હા ઓકે ભલે કાંઈ વાંધો નહીં. હવે ઈ તમે પણ આ તમે આખા ખડખડ ને ઉજળું કર્યું હો ભાઈ. ખડખડ ને નહીં રામવત ને રામોદ ના, મારે ખડખડ ખબર. રામવત જ રાખવું છે. અને રામોદ ક્યાંથી આવે તમે ખડખડ ને ઉજળું કર્યું કે ન્યાની દીકરીએ આવું કામ નહીં કર્યું? નહીં રામોદ રામોદની તમે વહુ. મુદ્દો ઉપર રામોદની રામોદ વહુ. ને- હાલો રામોદ તો તમે હારે હતા પણ તમારા મા બાપ ની નામ તમે ઉજળું કર્યું ને કે આ તમારા મા બાપ ને ધન્યવાદ દેવો પડે ને. ના અમારે હાવું હારે ધન્યવાદ દેવાય. એ એને આવું અમારે હારે જીવતા મનસુખ નથી. ના. આપણો પરિવારમાં કોઈ જીવતું નથી. તમારો ઘરવાળો નથી. તમે વિધવા છો. તમારે વાં કોણ છે? હારું. તમારા પરિવારને બદનામ લાગે. પરિવારનું નહીં, હારું, ખડખડ ને લાગે. મનસુખભાઈ હવે હું એક ભાઈ કેવું છું મનસુખભાઈ હવે રાખ ભાઈ. હો? હા, મારા દીકરા આ રાખ. ભેંડીને છોકરાને હા. સંભાળી હા લીધું. એને તો હું સંભાળી લઉં દીકરા હવે એને તો તમારો- સંભાળી તમારો- તમારી તૈયારી મારો દીકરો હવે રાખ. હા, સાંભળો તમારો ફોટો હા, મોકલજો, આપણે લક્ષ એને યુટ્યુબમાં રાખ ચડાવી. તું. આમ જો, હે? તમારો ફોટો હા. મોકલજો, આપણે યુટ્યુબમાં ચડાવી કે પ્રેમીબેન ને મનસુખભાઈ રાઠોડે સમજાવતા હાલ દીકરા પરિવારને હવે ખ્યાલ કરશે. હું એવી ટીવી માં ફોન માં યુટ્યુબ માં હું નો આવું ઈ આવે હમણાં આવશે. હું આ તમારી હારે મેં વાત કરી ને હમણાં હું યુટ્યુબમાં ચડાવું છું કે મારા ભાભી એવા ખડખડના દીકરી ફલાણા ભાઈના જેને આજે એના પરિવારને પાછું સંભાળશે ને એના છોકરાની સાર સંભાળ રાખશે એવી મનસુખભાઈ સામાજિક કાર્યકરને બાંહેધરી આપી એવું હું અટાણ યુટ્યુબમાં તમારો ફોટો મારી ચડાવું છું. હેલો, જો યુટ્યુબ માં મેં તને એવું મારું કઈ યુટ્યુબમાં તો આવે જ ને. આ પણ હું કરે આવે તમે ફોન કર્યો તો? તમે ફોન કર્યો, મેં થોડો કર્યો. હા પણ ભલે ને મેં તો ખાલી આટલું તમને ફોન કર્યો મેં કીધું મંજુભાઈ પછી આવું કે નહીં. હવે તમે આખી વાત સમજતા નથી. આમાં બધી આવે ભાઈ. આ અમારું કામ શું છે? આવા પર્દાફાશ કરવાનું. ઈ તો હું સમજી જાઉં રૂવા સમજુ ખાવા હતું કાં ખવા હતું? કાં તમારે લોહી કોઈ ખાઈ લીધી? મારી પાસે ક્યાં મારી પાસે લોયર છે તે હું લોયર હોય તો હું આવું કરું નહીં ને એમને લોયર મારી પાસે હોય તો હું આવું અવરું પગડું ન ભરું ને ભાઈ. એ ભર્યું હોય તો તમે જાણો, એ તમારો પ્રોબ્લેમ છે. અમારે તો શું હોય હા તે સારું કાંઈ વાંધો નહીં પણ યુટ્યુબ માં ન મોકલતા મારું કાંઈ પણ. યુટ્યુબ માં ફોટા ફોટો આવે છે હમણાં જો અટાણે કામ ચાલુ. તો મારા વાળા મિત્રો તમે જે આખું ઓલ રેકોર્ડિંગ સાંભળ્યું મિત્રો મનસુખ રાઠોડના જે ગામની જે આ જે બેન જે છે પેમી બેન તેમનું બેનનું તમે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું. એ કોલ રેકોર્ડિંગ મિત્રો તમને કેવું લાગ્યું મિત્રો તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવો. પણ મિત્રો જોવો તો ખરી કેવા બનાવ બને છે. ઘરે મોટા જેવા દીકરા કર્યા હોય એને લગ્ન કરવાની જે ઉંમર થઈ ગઈ એવા દીકરા કર્યા હોય ને એની માયું ભાગી જાય મિત્રો. આવા બધા બનાવ બને છે. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગમાં તમારે શું કેવું છે તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવો. અને હા મિત્રો આવા ધમાકેદાર નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો.